નેતા ભરતસિંહ તરેડીએ હવે રાજીનામું ધરી દીધું છે। શું છે સમગ્ર મામલો, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। છેલ્લા 11 દિવસથી ભાવનગર જિલ્લાનું જે બગદાણા આવેલું છે ત્યાં કોળી યુવાનને મારવાના લઈને સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે। જેની વાત કરવામાં આવે તો હજુ 2 દિવસ પહેલા જે નવનીત બાલદિયા છે, જે મહુવાની હોસ્પિટલ ખાતે છે, તે સારવાર લઈ રહ્યા છે, જેને ઢોર મારવામાં આવ્યો હતો, જેને લઈને અનેક લોકો છે, આગેવાનો છે, રાજકીય લોકો છે, તેને મળવા પહોંચી રહ્યા છે। આવી જ રીતે 2 દિવસ પહેલા ભાવનગર જિલ્લાના ખેડૂત અગ્રણી જે છે ભરતસિંહ વાળા, તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેણે છે નિવેદન આપ્યું હતું। નામ લીધા વગર તેમણે ઈશારો કર્યો હતો કે મારી પાસે 30 જેટલા કેસ છે કે આ લોકોએ અનેક ખેડૂતોની જમીન પચાવી પાડી છે, વ્યાજે પૈસા આપીને લોકોને પાયમાલ કરી નાખ્યા છે, જેવા અનેક નિવેદનો કર્યા હતા અને આજે તેણે રાજીનામું ધરી દીધું છે। સૌ પ્રથમ તેઓ હોસ્પિટલ ખાતે આવ્યા હતા ત્યારે શું તેમણે નિવેદન કર્યું હતું તે સાંભળો। મારું નામ મારા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે આ બગદાણાની નવનીતભાઈ વાળી ઘટના છે એ 12 દિવસ થઈ ગયા અને એ ખૂબ નિંદનીય અને અશોભનીય અને અમાનવીય ઘટના છે। એને અમે સખત શબ્દોમાં વખાણી કરીએ છીએ અને 12 દિવસથી સતત આ સમાજના જે લોકો છે, એમાં ખાસ કરીને કોળી સમાજના જે આગેવાનો છે સરકારમાં જ બેઠેલા છે, પછી ભાઈશ્રી હીરાભાઈ હોય કે પછી શિવાભાઈ હોય કે ગૌતમભાઈ હોય કે વગેરે કોંગ્રેસ પક્ષના આપના ધારાસભ્યો બીજી જ્ઞાતિના હતા, સુધીરભાઈ વાઘાણી હોય કે પછી બીજા ધારાસભ્યો માજી પણ બધા જે આવીને આને એક ખુલ્લું સમર્થન આપ્યું છે। એટલે સરકારની આમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે અને સરકારના ઈશારે એક હાવ દીવા જેવી વાત છે કે એક ફોન બધાને બતાવી દે। એ ઘટનાનો જે ફોન છે વાયરલ થયેલો છે એને લોકોએ જ વાયરલ કરેલો છે। જે હોય છે હું તો હું આવી જાઉં અને બીજા જે આવી જાય એ ફોન વાયરલ બતાવી દે એટલે આખો મુદ્દો ફાટી ગયેલો છે। પણ આ સરકારના ઈશારે નથી બતાવતા, ક્યાં માટે નથી બતાવતા। આ તો બહુ સારી વાત કહેવાય કે એવડો મોટો સમાજ અને અડધી સરકાર હચમચી જાય એટલા ધારાસભ્યો ગયા ત્યારે મુખ્યમંત્રીએ અદબવાળી એસઆઈટીની રચના કરી, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। ગૃહમંત્રીમાં તાકાત હોય તો અત્યારે ને અત્યારે ખાલી ફોનનો રેકોર્ડ બનાવી દે, હું આવું તો હું આવી જાઉં, હીરાભાઈ તો હીરાભાઈ આવી જાય, પરસોત્તમભાઈ પણ જે હોય છે એ શક્તિ જીવે, જે હોય અમને રેકોર્ડિંગ બતાવી દો ને એટલે વાર। બાકી સૌથી હારામાં હારી 12 દિવસની અંદર વધારેમાં વધારે સૌથી સારું નિવેદન કોઈએ જો ઠપકાર્યું હોય તો એ કાલ પરસોત્તમભાઈ સોલંકીએ ગાંધીનગરમાં કીધું કે જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે મેં રાત્રે જોયું અને સાંભળ્યું કે જો સરકાર તમને ન્યાય નહીં આપે તો તમે શું કરો, ત્યારે આવો જ એનું નામ કહેવાય। પરસોત્તમભાઈ કીધું સરકાર નહીં આપે તો અમે લડી